કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું ગોળની ફાડા લાપસી બનાવવાના છે. ઘઉંના ફાડામાંથી આપણે એને તૈયાર કરીશું. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીશું. એક પેન લઈ લીધી છે. મેં અહીંયા 1 ચમચો ચોખ્ખું ઘી લીધું છે, એ ઉમેરી દઈશું પેનમાં. ઘીને આપણે ગરમ થવા દઈશું. તો મેં અહીંયા 150 ગ્રામ જેટલા ઘઉંના ફાડા લીધા છે, એ ઉમેરી દઈશું. આપણે શેકવાના છે બરાબર. લાપસીનો કલર બદલાઈને જ્યાં સુધી એનો કલર બદલાય ત્યાં સુધી એને આપણે શેકાવા દેવાનું છે. જો બધી લાપસીનો એકદમ સરસ વ્હાઈટ દાણો થઈ ગયો છે, તો એને આવી રીતે શેકાવા દેવાનું છે. તો હવે આમાં આપણે ગરમ પાણી ઉમેરીશું. મેં અહીંયા સાઈડમાં ગરમ પાણી મૂકી દીધું હતું, તો 2 ગ્લાસ જેટલું ગરમ પાણી છે, એ બધું જ પાણી આમાં આપણે ઉમેરી દેવાનું છે. 10 થી 15 મિનિટ માટે આપણે એને ઢાંકીને થવા દેવાનું છે. આપણી 10 મિનિટ થઈ ગઈ છે. જો એકદમ સરસ લાપસી. તો આપણે એને હલાવી લઈએ. હવે મેં અહીંયા ગોળ લીધો છે, એ ઉમેરી દેવાનો છે. આપણે મિક્સ કરી લઈશું. આપણે આજે ગોળવાળી લાપસી કરવાના છે. જો કોઈને ડાયાબિટીસ પણ હોય તો એ આ લાપસીને સરસ ખાઈ શકે છે. ગોળ બધો ઓગળીને મિક્સ થાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને 2 મિનિટથી થવા દેવાનું છે. હવે આપણે જોઈ લઈએ. જો એકદમ સરસ લાપસીમાં ઘી છૂટું પડી ગયું છે, તો તૈયાર થઈ ગઈ છે આપણી લાપસી. સરસ તૈયાર થઈ ગઈ છે આપણી ફાડા લાપસી. તો મેં એને બદામ સાથે ગાર્નિશ કરી છે.